હેલો. હાલો. હા, કોણ બોલે? હું બેન વસંત ચાવડા બોલું છું. હા, બોલો. તમે સમર્થમાંથી બોલો છો? હા હા. હા બેન, આપણે ત્યાં તમે જે લોકો પ્રોવાઈડ કરો છો હા હા. સરકારી ખાતાઓમાં, બરાબર, તો એમની પાસે તમે કોઈ ચાર્જ માંગો છો? હવે 1 મિનિટ હું સરને આપું છું ફોન. આપો. હાલો. હા, કોણ બોલો છો? કટારિયાભાઈ બોલું. કટારિયાભાઈ? હા. વસંત ચાવડા બોલું છું. હે? વસંત ચાવડા. હા હા. હા, હવે તમે ત્યાં જે લોકોને ઓલા પ્રોવાઈડ કરો છો સરકારી ખાતાઓમાં માલ, હા બરાબર, એના હા. માટે તમે કોઈ એડવાન્સ ફી ઓલું માંગો છો, પૈસા? ડિપોઝિટ લઈએ છીએ. હા. કેમ, હા. કેટલી લ્યો છો? ડિપોઝિટ લઈએ છીએ હા, ક્લાસ પણ પ્રમાણે, એના ક્લાસ પ્રમાણે. ક્લાસ પ્રમાણે એટલે કેટલી? હા. શું હતું બોલો ને કોઈ? એટલે ડિપોઝિટ તમે કયા ધારા ધોરણ મુજબ લ્યો છો એ મારે થોડુંક જાણવું. એ અમારા એગ્રીમેન્ટ પ્રમાણે લઈએ છીએ. એટલે નહીં, જો તમે જો તમે એ એગ્રીમેન્ટ પ્રમાણે લ્યો છો તો પછી પાછા એને ડિપોઝિટના તમે કોઈ ઓલું પ્રૂફ આપતા નથી ને કે એણે તમને ડિપોઝિટ આપી છે એવું. હે? એ તમને ડિપોઝિટ આપે, તમે એને કોઈ પાસે માંગો કે 20,000 રૂપિયાની ડિપોઝિટ ભરવાનું કીધું તમે એને, હા તો હા. 20,000 રૂપિયા એને ભર્યા છે એવું પ્રૂફ તમે એને આપો છો? પણ અમે એમને ડિપોઝિટ પરત જ કરી આપીએ છીએ. નહીં નહીં, પણ તમારે તો ડિપોઝિટ લ્યો છો ત્યારે તો તમારે એને પ્રૂફ આપવું જોઈએ ને. નકર કાલે સવારે તમે સમજી લ્યો કે 1 મહિનો 2 મહિને એને નોકરી કરી હોય અને કોઈ હા. કારણોસર એને કાઢી નાખવામાં આવ્યો, કાંઈ કર્યું, અને નો તો કાઢી પછી તમે નાખીએ એમ ને, કહો કારણ કે કે એને અમે અપોઇન્ટમેન્ટ લેટર જ આપી દઈએ છીએ 11 મહિનાનો. તો અપોઇન્ટમેન્ટ લેટરની અંદર એવું તો લખ્યું ન હોય ને કે મેં એની 20,000 રૂપિયા ડિપોઝિટ લીધી છે? હા હા હા. લખ્યું હોય? ના ના, ના લખ્યું હોય. તો શા માટે તમે નથી એવું કોઈ એને પ્રૂફ આપતા કે તો એને ડિપોઝિટ ભરી છે? અમારી ટર્મ એન્ડ કન્ડિશન જ એ છે. ટર્મ એન્ડ કન્ડિશન એટલે કેવી રીતે ટર્મ એન્ડ કન્ડિશન? કયા અમારી ધારાધોરણ મુજબ તમે ટર્મ એન્ડ કન્ડિશન બનાવી છે? એમાં ધારાધોરણની ક્યાં વાત આવે તો છે ભાઈ? એમનેમ તમે કોઈ પાસેથી 20,000 રૂપિયા કેવી રીતે લઈ શકો? અરે પણ અમારી કહું તો છું કે એ 1 મહિના પછી કે 2 મહિના પછી રિઝાઇન આપીને જતા ના રહીએ ને મારે પાછા ત્યાં કોઈ નવા એમ્પ્લોયી ના મૂકવા પડે. હા, એટલા તો માટે પણ અમે એ જ એની કહીએ છીએ પાસેથી કે તમે ડિપોઝિટ લઈએ 20,000 છીએ. રૂપિયા લ્યો છો તો તમે એને હા પ્રૂફ આપો ને, એની પાવતી લખીને આપો ને કે ભાઈ આ ભાઈને અમે અહીંયા આ ફલાણી જગ્યાએ નોકરી ઉપર મૂક્યા છે તો એના માટે હા તેને અમે 20,000 રૂપિયા ડિપોઝિટ લીધી છે. હા. શેના તો માટેનો પ્રશ્ન છે તમારે? એટલે એટલે પ્રશ્ન મારો એ જ છે કે તમે જેની પાસેથી આ ડિપોઝિટના પૈસા માંગો છો એને હા તમે હા હા. પ્રૂફ આપવાની ના શા માટે પાડો છો કે અમે તમને પાવતી ન આપીએ એમ? કાંઈ વાંધો નહીં, જેને મંજૂર હોઈએ છીએ એને જ અમે આપીએ છીએ. પણ બીજું તો મારે એ જાણવું છે કે તમે કેવી રીતે 20,000 રૂપિયા કે એની પાસેથી માંગી શકો? કેવી અરે રીતે કહું તમે? તો છું કે અમારી સેફટી માટે લઈએ છીએ એટલે કે તમારી કાલ સેફટી તો સવારે. હું ત્યાં કઈ ઉડે ત્યાં તમે ત્યાં હે? નોકરી ઉપર જ્યાં મૂકો છો ત્યાં કઈ કરોડો હા. રૂપિયાના એને રૂપિયા હાચવવાના છે ઠેલો ભરીને ગરીબો જાવ? અરે એને અમે સરકારી એક કચેરીમાં મૂકીએ છીએ, જવાબદારી તો અમારી ત્યાં બનતી હોય હા, ને. તો મને તમારી મને હું એજન્સીની એમને જવાબદારી હું આ ત્યાં બનતી હોય છે. તમે મને લેખિતમાં આપશો? તમે કઈ જગ્યાએ છો અત્યારે? હું અત્યારે અમરેલીમાં જ છું. એટલે અમરેલીમાં કઈ પોસ્ટ ઉપર છો? હું સામાજિક કાર્યકર છું. અચ્છા. તો તમે મને શું નામ લેખિત કીધું આપશો તમારું? કે અમે તમારું શું વસંત નામ ચાવડા? કીધું? વસંતભાઈ ચાવડા. હમ. એડ્રેસ આપી દઉં? ના ના, તમે નામ જ જોઈતું હતું ખાલી. ના, કાંઈ વાંધો જોતું નહીં, હું તમને આ બાબતે કોલ બેક કરીશ. કરો ને. હા. હલો. હાજી. કટારિયાભાઈ? હાજી. સમર્થ સર્વિસ. હાજી. હા, વસંત ચાવડા બોલું. હા બોલો ને ભાઈ. તમે પછી મને કોલ બેક ન આપ્યો, તમે કીધું ફોન કરું. હા, મેં એજન્સીમાં સાહેબ હારે વાત કરી હા. એટલે એને કીધું છે નવા એગ્રીમેન્ટ બનાવો ને એમાં છે ને એડ કરી દેજો ડિપોઝિટની વિગત, અને રસીદ પહોંચ બુક છાપવા આપી દીધી છે, એની પહોંચ આપતા જશું હવે.
એટલે અત્યાર સુધી તમે કેટલા જણાને નોકરી અપાવી છે? ના એ તો અમે જૂનાને જ કન્ટિન્યુ કર્યા હતા ને. હા. હા એટલે નવા અત્યાર હવેથી સુધીમાં ઓર્ડરની જે કંઈ પ્રક્રિયા ભરતીવાળા પહેલી આપ્યા? તારીખથી થશે અને હા. બાકી અમુક 7-8 ઓર્ડર કરેલા હશે. 7-8 ઓર્ડર કરેલા છે તો એની પાસેથી પૈસા તો લીધા જ છે ને? એને અમુક પાસેથી લીધેલા હતા જે ક્રિટિકલ લાગતા હતા એવા, એમને પણ રસીદ મોકલી દેશું ઈ તો. ના એટલે એ તો હું હમણાં જાણી લઈશ કે તમે કોને કોને મૂક્યા છે અને કઈ કઈ હા હા જગ્યાએ મૂક્યા છે. હા જ્યાં હું જ્યાં મૂકેલા છે ને હા. ત્યાં એવું મને એજન્સીમાંથી કીધું જ. આપણે અગાઉ જે મૂક્યા ને એમને પણ રસીદ આપી દેજો. એટલે હા. શું થાય કે અડધાને રસીદ મળે ને અડધાને ના મળે એવું ના થાય, બધાને આપી જ દેવાની રહેશે. હા અને બીજું એ મને ખાલી એક વસ્તુ જણાવજો કે હા, હા. રસીદ આપો છો, પૈસા હા, લ્યો હા. છો, પણ એવું કઈ સરકારનો કોઈ પરિપત્ર હોય કે કઈ કલમ અનુસંધાને આ તમે તમારા જે ટર્મ એન્ડ કન્ડિશન બનાવ્યા છે હમ. એની જરાક મને જાણ કરજો, કેમ કે આવી રીતે ક્યાંય કોઈ મને ખબર છે ત્યાં સુધી એડવાન્સ ડિપોઝિટ તમે કોઈ પાસેથી ન લઈ શકો, ખાસ કે જ્યારે ના, ના, તમે એ એને તો નોકરી આપો છો. સેફટી માટે લઈએ છીએ અને એમ્પ્લોયી છે એ થોડીક ગંભીરતાથી જોબ કરે એના માટે લઈએ એમ્પ્લોયને છીએ. જોબની જરૂર હોય ને એટલે જ ઈ તમારી પાસે આવ્યો હોય, એને હા, ગંભીરતા હા. જોબની હોય ને તો જ ઈ જોબ લેવા આવ્યો હોય. એટલે ના, હું ના, નથી માનતો કે ઘણા તમારે કિસ્સામાં ડિપોઝિટ આવી એવું રીતે બને લેવી છે. પડે. ઘણા કિસ્સામાં એવું બને છે. હમ. ઘણા કિસ્સામાં એવું બને છે એ સરકારી કચેરીમાં ગેરવર્તણૂક કરે છે અથવા તો કોઈ હા તો મેડિકલ ઓફિસર ગેરવર્તન પાસે આ પૈસા લીધા પછી કદાચ આ લોકો એવો બનાવ બીનો તો શું કરવાનું? તો એની ડિપોઝિટ જપ્ત કરી લઈએ ને અમે. એટલે ડિપોઝિટ જપ્ત કરવાનો એવો તો કયો? તો એ તો અમારું જે અમારી ટર્મ એન્ડ કન્ડિશન હોય પણ હું ઈ જ એને કહું છું કે ફોલો ના ટર્મ એન્ડ કરી કહેવાય કન્ડિશન ને. તમે કયા કાયદા પ્રમાણે બનાવી છે? માની લ્યો કે મને તમે કોઈ પણ જગ્યાએ નોકરી ઉપર મૂક્યો છે, મેં તમને 20,000 રૂપિયા આપ્યા છે, બરાબર? હા. હવે ન્યા જે ઈ તમારે જગ્યાએ અમારી કન્ડિશન ફોલો કરવાની. અમારી જે કન્ડિશન હોય કે એટલે તમે નિયમિત જે તમારે જોબ અત્યારે જે ઉપર ચલાવી રહ્યા છો જવાનું. સમર્થ સર્વિસ એ હા, હા. શું છે? સંગઠન છે, NGO છે, શું છે? ના અમારી કંપની છે. કંપની છે એટલે હા આઉટસોર્સ કંપની છે. કંપની એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરેલી કે? હા રજીસ્ટ્રેશન કરેલી છે. કંપની એક્ટ હેઠળ કરેલી ને? હા હા તો કાંઈ હા વાંધો એટલે આપ ક્યાં અમરેલીની જ છે આપણી? હા તો અમરેલી ચેરિટીમાં રજીસ્ટ્રેશન થયેલી હશે ને? હા NSIC માં થયેલું છે. હા નેશનલ લેવલે થયેલી છે. ડાયરેક્ટ નેશનલ લેવલે? હા તો તમારે સર્ટિફિકેટ જવા આવવું પડશે. હા કાંઈ નહીં, હાલો તમે ક્યારે મળશો? હા હું હવે સોમવારે મળીશ. વાંધો નહીં, હું સોમવારે આવું છું, આપણે મળીએ લે. ભલે વાંધો.